નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. પવનચક્કી ગેરરીતિ બાબતે જણાવવાનું કે નખત્રાણા તાલુકાના છારી ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામો સમાવેશ છારી, તલ, પૈયા, લૈયારી ગામોની સરકારી પડતર જમીનમાં કેપી એનર્જી કંપની દ્વારા પવનચક્કીઓ જવા માટે ગેરકાયદેસર રોડ રસ્તાઓ બનાવેલ, રસ્તાઓમાં મોરમ માટી ખનીજ ચોરી, રસ્તાઓ બનાવેલ તથા વૃક્ષોને પણ ઘણું નુકસાન કરેલ. આ બાબતે સર્કલશ્રી દ્વારા પંચનામું કરવામાં આવ્યું. તે પંચનામું તારીખ 22/4/2025 થયેલ. હજુ સુધી આ પંચનામા આધારે કોઈ કાર્યવાહી કરેલ નથી. પંચનામાની નકલ મેં માંગેલ, તે મને ન મળતા પછી મેં મામલતદાર સાહેબશ્રી પાસે આરટીઆઈ માહિતી મુજબ નકલ માંગી, છતાં ન મળતા પછી મેં નાયબ કલેક્ટરશ્રી નખત્રાણા પાસે અપીલ દાખલ કરી. અપીલ દાખલ કર્યા પછી મને નકલ મળેલ. તો હકીકતમાં આ પંચનામું શા માટે છુપાવવામાં આવ્યું? તંત્ર કંપનીને બચાવવાની કોશિશ કરે છે કે શું? કારણ કે સૌ પ્રથમ અરજી કરી એને પણ 6 માસ થયા, હજી સુધી આ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું નથી. તારીખ 11/7/2025ના રોજ ત્યારે ડીજીપી સાહેબ ભુજ કચ્છ પધાર્યા હતા. ત્યારે અમને ન્યાયની આશા હતી. સાહેબને મળવા ગયેલ ત્યારે ઘણા લોકો આવતા, ત્યાં મારી અરજી મેં આપી. આ બાબતે તંત્ર યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરે એ જ માંગણી છે. અબ્બાસ અમીન, તલ, નખત્રાણા, સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક. બ્યુરો રિપોર્ટ, વી ન્યૂઝ લાઈવ, હરમેશ સત્યની સાથે. સૌપ્રથમ મારું નામ અબ્બાસ અમીન, ગામ તલ, તાલુકો નખત્રાણા, સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક. મારી રજૂઆત એ હતી કે નખત્રાણા તાલુકાના છારી ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત હેઠળ સમાવેશ ગામોની સરકારી પડતર જમીન છારી, તલ, લૈયારી, પૈયા આ ગામોની જમીનમાં કેપી એનર્જી કંપની દ્વારા ગેરકાયદેસર રોડ રસ્તાઓ બનાવેલ અને રોડ રસ્તાઓમાં ખનીજ ચોરી કરેલ, તે રસ્તાઓમાં મોરમ માટી નાખેલ અને વૃક્ષોને ઘણું નુકસાન પહોંચાડેલ. આ બાબતે મેં તંત્રને ઘણીવાર લિખિતમાં અરજી આપેલ, છતાંય આજ દિન સુધી કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી. તો અમને આશા હતી. ગઈકાલે અમે ડીજીપી સાહેબને ન્યાય માટે મળવા ગયેલ, પણ સાહેબ પાસે ઘણા લોકો આવતા મારી અરજી ત્યાં મેં આપી છે અને આ બાબતે તંત્ર યોગ્ય પગલાં ભરે એવી મારી માંગણી.